હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે વટાણાનો એક ખૂબ જ સરસ નવો નાસ્તો બનાવીશું. તો સૌથી પહેલાં તો એક મિક્સર જારમાં વટાણા, અદરક, લસણ, લીલા મરચાં અને કોથમીર નાખીને એનું પેસ્ટ બનાવી લઈશું. પછી એક વાટકામાં ઘઉંનો લોટ અને એટલો જ તે કપ ભરીને રવાનો લોટ લઈ લેવાનો છે અને આપણે જે મિક્સચર બનાવેલું એ આના અંદર આપણે એડ કરી દેવાનું છે. થોડું મીઠું એડ કરીને આપણે એના અંદર આખું જીરું એડ કરી દઈશું. પછી એમાં આપણે પાણી નાખીને એક ગ્લાસ જેટલું પાણી નાખીને થોડીવાર માટે એને રેસ્ટ આપવા મૂકી દઈશું અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે લોટ બરાબર રીતે મિક્સ થઈ જાય. અડધો કલાક પછી આપણે એક પેનમાં એને લઈ લઈશું અને એમાં ઓઇલ નાખી દઈશું. ખૂબ જ સારી રીતે આપણે એને પકાવવા દઈશું અને વટાણાનો પુડલો રેડી થઈ જશે. આ ખૂબ જ હેલ્ધી છે અને આમાં આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે, તો આને તમે ગમે ત્યાં ખાઈ શકશો અને ખૂબ જ હેલ્ધી રીતે તમે એને કન્ઝ્યુમ કરી શકશો. થોડીક વાર પછી આપણે એના અંદર ઉપર લાલ મરચું પાવડર નાખીશું ટેસ્ટ અનુસાર અને થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું અને ખૂબ જ સારી રીતે આપણો પુડલો રેડી થઈ જશે. થોડું ઓઇલ નાખી દઈશું એટલે આ બરાબર રીતે પાકી જાય. સવારના નાસ્તા માટે અને સાંજના નાસ્તા માટે આ ખૂબ જ સારું હેલ્ધી બ્રેકફાસ્ટ રેડી છે.